આરોપીની ધરપકડ થઈ છે। એટીએસે 2 આરોપી પાસેથી 2 પિસ્તોલ અને 6 કારતૂસ જપ્ત કર્યા છે। શાહીબાગ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી બંને આરોપીને ઝડપવામાં આવે છે। ભાઈની હત્યાનો બદલો લેવા હથિયારો સાથે રાખતા હોવાની કબૂલાત પણ કરી છે। સિરાજ ડોન અને અફઝલ નામના શખ્સે આરોપીના ભાઈની હત્યા કરી હતી અને હત્યા કેસમાં આરોપી પણ ઈજાગ્રસ્ત થયો હતો। ત્યારે બંને આરોપી પર અગાઉ પણ ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। એક આરોપી પર 6 અને અન્ય આરોપી પર 9 ગુના અગાઉથી જ દાખલ છે। સંવાદદાતા હરીન માત્રવાડિયા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી હરીન। બિલકુલ, એટીએસ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગેરકાયદેસર 2 પિસ્તોલ અને 6 કારતૂસ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। એટીએસને માહિતી હતી ને તેના આધારે તે સિવિલ હોસ્પિટલ છે તેના કમ્પાઉન્ડમાં જે આરોપીઓ હતા તે બોટાદના રહેવાસી છે અને મુનાફ માકડ તેમજ તોસીફ વોરા નામના બંને વ્યક્તિઓ છે તેની ધરપકડ કરી છે। એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મુનાફ ઉપર અગાઉ 8 જેટલા ગંભીર ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે અને જે તોસીફ નામનો આરોપી છે તેના ઉપર અગાઉ 7 જેટલા ગુનાઓ છે તે નોંધાઈ ચૂક્યા છે। હથિયાર પાછળની જે પૂછપરછ હતી તેમાં પણ સામે આવ્યું છે કે જે મુનાફ છે તેના ભાઈની 2 વર્ષ પહેલા હત્યા થઈ હતી અને તેનો બદલો લેવા માટે બંને આરોપીઓ છે તે પોતાની સાથે ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખતા હતા। 2 વર્ષ પહેલા મુનાફ માકડ છે તેના ભાઈની હત્યા સિરાજ ડોન અને અફઝલ નામના વ્યક્તિએ કરી હતી ને તેનો બદલો લેવા માટે આ બંને આરોપીઓ હથિયાર સાથે ફરી રહ્યા હોવાની માહિતી છે તે સામે આવી રહી છે। જી બિલકુલ હરીન, તો હાલ તો એક આરોપી પર 6 અને અન્ય આરોપી પર 9 ગુના અગાઉથી જ દાખલ છે। આ રીઢા ગુનેગારો હથિયાર સાથે ઝડપાયા છે અને આ મુદ્દે હવે આગળની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે। અને હવે